શું થયું? આપો તાલી. અરે અરે હર્ષવર્ધનસિંહજી, તમારે મને પ્રાઇવેટમાં ફોન કરી દેવો જોઈતો હતો ને. કેમ? તમારો ફેવરેટ આઈસ્ક્રીમ લેતો આવત. અરે આ મારો ફેવરેટ આઈસ્ક્રીમ જ છે. તમને ખબર છે, જ્યારે હું નાનો હતો ને ત્યારે આ ફ્લેવર હોય ને ત્યારે 7-7 કપ ખાઈ જતો હતો. ઓહો, અમારી કેસરની જેમ. અમારી કેસર પણ 7-7 નહીં પણ 4-5 ખાઈ લેતી હતી. મમ્મી કહેતા હતા કે આઈસ્ક્રીમ ખવડાવવાની શરતે એ નિશાળે જતી હતી. નિશાળની સામે આઈસ્ક્રીમની જે લારી ઊભી રહેતી હતી ને એની ઉધારી હમણાં ચૂકવી. એમ? શું ચાલી રહ્યું છે? શું દિવ્ય કુમાર, તમે ક્યાં બાપ દાદાના જમાનાની વાતો કરવા લાગ્યા? અરે હર્ષવર્ધનસિંહજી થાક્યા પાક્યા આવ્યા છે, એમને આરામ કરવા દો. માન્યું કે એમનું મન મોટું છે, પણ આપણે ખાનદાની લોકો છીએ ને, આપણે સમજવું જોઈએ ને, વિચારવું જોઈએ ને. ચાલો ચાલો, એમની ઊંઘવાની વ્યવસ્થા કરો. નિર્મળા, હું શું કહું છું, હર્ષવર્ધનસિંહજી આપણા રૂમમાં ઊંઘી જશે, એટલે રૂમ વ્યવસ્થિત કરાવો. આલિશાન રૂમ છે, મોટો બેડ, હવાની અવર જવર છે અને મચ્છર પણ નહીં કરડે. અને તમે નિર્મળા બહેરાવના રૂમમાં ઊંઘી જજો, બાકીના અમે અહીં બહાર સુઈ જઈશું. પપ્પા, તો આ ક્યાં ઊંઘશે? હા, દિવ્ય કુમારને તો હું ભૂલી જ ગયો. તમે એક કામ કરો, બંને જમાઈ અમારા રૂમમાં ઊંઘી જજો, હું બહાર એકલો ઊંઘી જઈશ. ના ના પપ્પા, તમારે બહાર નથી ઊંઘવાનું. એક કામ કરો, તમે અને હર્ષવર્ધનસિંહ રૂમમાં સુઈ જજો. સારું, એમ કરીએ. ના ના, તમે બહાર ઊંઘો એ સારું ના લાગે. અરે મમ્મી, શું તમે પણ એટલી વાર કહ્યું કે હું તમારા દીકરા જેવો છું. તમે ટેન્શન ના લેશો. હું શું કહું છું, હું અહીંયા ઊંઘી જઈશ. અરે ગાંડી થઈ ગઈ છે તું? હા, અરે પણ એમ જમાઈને બહાર ના ઊંઘાડાય. ના પપ્પા, હું સુઈ જઈશ નહીં. મચ્છર આવે છે બહાર. ના 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 બેટા. જો એમાં મચ્છર આવે એમાં છે. જો તમે બહાર ઊંઘી જાઓ. ઓય, મચ્છર કરડે છે. ના, એવી રીતે ના સારું લાગે. એ, તમને વાંધો ના હોય તો હું કાંઈ કહું? અરે હર્ષવર્ધનસિંહજી, તમારે પૂછવાનું હોય બોલો બિંદાસ. મને તમારી વાત બરોબર લાગે છે. આપણે 3 જણ અહીંયા સુઈ જઈએ અને આ લોકો રૂમમાં. જોયો, મેં કહ્યું તું ને. અરે હર્ષવર્ધનસિંહજી, તમે ખાનદાની માણસ, તમને જમીન પર સુવડાવાય? ના 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 ના, અમારી પાસે આવું પાપ ના કરાવશો. અરે તમે મારું બિલકુલ ટેન્શન ના કરો, મને નીચે ફાવશે. તમને ખબર છે, અમે જ્યારે ટ્રેનિંગમાં હતા ને ત્યારે 8-8 લોકો એક જ રૂમમાં નીચે સુઈ જતા હતા. અચ્છા, એટલે તમે બિલકુલ ચિંતા ના કરો, મને નીચે ફાવશે. આપણે 3 જણ આરામથી નીચે ઊંઘી જઈશું. સારું, જેમ તમે કહો એમ. પણ હા, પછી કમ્પ્લેન નહીં કરતા કે સાસરિયા વાળાઓએ તમને જમીન પર સુવડાવ્યા. ના ના, નહીં કરું. બરાબર ને દિવ્ય કુમાર? હા હા, હું તો કમ્પ્લેન કરતો જ નથી. વાહ વાહ, હવે બંને જમાઈ ની હા તો મારી પણ હા. મિલે સુર મેરા તુમ્હારા.
પપ્પા. ઓ પપ્પા. પતી જશે. તમારું કામ 100% પતી જશે. તમે શું થયું? તમે રોજ આટલા જલ્દી જાગી જાઓ છો કે પછી આજે નવી જગ્યા છે એટલે ઊંઘ ના આવી? ના ના, એવું કઈ નથી. એકચ્યુઅલી હું સૂતો હતો ત્યારે સમજી ગઈ. ડેડી અને જીજુના નસકોરાએ તમને ઊંઘવા ના દીધા ને? તું રોજ આટલી વહેલી જાગી જાય છે? હા, કારણ કે અહીંયા સવારમાં એક સામટા બહુ જ બધા ફૂલ પડતા હોય છે ને, તો મને ફૂલ વ્હીલમાં બહુ જ ગમે છે. આજે તમારી ઊંઘની તો બેન્ડ વાગી ગઈ ને? ઇટ્સ ઓકે, ચાલ્યા કરે. કે સર, એકચ્યુઅલી હું ગઈકાલે રાત્રે એટલા માટે આવ્યો કે મારે તારી સાથે વાત કરવી હતી. એ તો હું સમજી ગઈ. તું અને ગોપી જે વાત કરી રહી. સંભાળો. સોરી. તો હું એમ કહી રહ્યો હતો કે તું તે દિવસે ગોપી સાથે જે વાત. એક મિનિટ, સોરી હું તમને વચ્ચેથી અટકાવું છું, પણ તમે કઈ વાત કરો એ પહેલા મારે એક અગત્યનો પ્રશ્ન પૂછવાનો છે. હા બોલ. હું તમને શું કહીને બોલાવું? રામો और बहादुर. શું તમે પણ? હું સિરિયસલી પૂછી રહી છું ને. ઓકે ઓકે. જો આમ તો મારું નામ હર્ષવર્ધન છે અને લોકો હર્ષવર્ધન કહીને જ બોલાવે છે. હા, બેબી માસી ક્યારેક ક્યારેક હર્ષ કહીને બોલાવે છે. તો તું પણ એવું નહીં. તમે મારા જીજાજી થવાના હતા એટલે મારા મોઢા પર જીજાજી જ ચડી ગયું. કે સર એક મિનિટ, તું કઈ પણ બોલે એની પહેલા મારે તને કંઈક પૂછવું છે. પૂછું? હા પૂછો ને. એમ પણ હસબન્ડ ને કઈ પૂછવાનું હોય તો એ વાઈફ ની પરમિશન થોડી માંગે, એ તો ડાયરેક્ટલી પૂછી જ લે ને. આવું તને કોણે કહ્યું? એટલે હું આ બધી વાતોમાં નથી માનતો. શું કે સર, મારા લગ્ન તારી મોટી બેન સાથે થવાના હતા. હું તારો જીજાજી થવાનો હતો, પણ એ તો ભૂતકાળ થઈ ગયો છે ને.
તો જે કાંઈ પણ થયું એ ગંગામાં ભળ્યું એમ કરીને એ વાતને ભૂલી જઈએ. સોરી. અરે ના, એના માટે નથી કહી રહ્યો, પણ આપણે ભૂતકાળને ભૂલીને જેટલા આગળ વધીશું એટલી આપણી લાઈફ ઈઝી થઈ જશે. ઓકે, પણ મારો પ્રશ્ન તો ત્યાં જ લટક્યો છે ને. ક્યાં લટક્યો છે? બોલ, આપણે એને તોડી મરોડીને કાઢીને ફેંકી દઈએ. ક્યારેક ક્યારેક તમે એકદમ સોલિડ બોલો છો. અચ્છા, આ પ્રશ્ન છે. ઓકે, તો હવે નોર્મલ બોલીશ, તારો પ્રોબ્લેમ સોલ્વ. ના ના, એ તો મારો પ્રશ્ન છે જ નહીં. તો મેં હમણાં થોડી વાર પહેલા જે કહ્યું એ કે હું તમને શું કહીને બોલાવું. હા, તું મને શું કહીને બોલાવે એ પ્રશ્ન છે. તારા મમ્મી તારા ડેડીને શું કહીને બોલાવે છે? મમ્મી તો ડેડીને સાંભળું છું, કહું છું એવું બધું કહીને બોલાવે છે. ક્યારેક અનેરીના ડેડી એવું પણ કહે, કઈ નક્કી ના હોય, જે જીભ પર ચડે ને એ કહીને બોલાવી દે. હા, સાંભળો છો, કહું છું એ બહુ જૂનું લાગે છે ને, ઓલ્ડ સ્કૂલ યુ નો. અને આના ડેડી ઓલાના ડેડી એ પણ જરા અનેરીબેન દિવ્યકુમારને શું કહીને બોલાવે? દીદી દીદી જ્યારે અહીંયા હોય ને તો મમ્મી ડેડીના ડરને લીધે સાંભળો છો કરીને બોલાવે, પણ જ્યારે એના સાસરામાં હોય ને ત્યારે દિવ્ય કહીને બોલાવે, અને ક્યારેક તો વાલથી દીવું પણ કહે છે. ઓકે, તો તારે પણ મને એ હર્ષવર્ધન કહીને બોલાવવાનું, અને એકલામાં વાલથી હર્ષ કહીને. હા, નામથી બોલાવું? પણ ઘરમાં તો સાસુમાં, દિગ્વિજયભાઈ, બેબી માસી બધાની સામે હું નામથી કેવી રીતે બોલાવી શકું? ના 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 ના, એ લોકો તો વાટી વાટીને મારી ચટણી બનાવી નાખશે. ઓકે, તો તું મને ઓ હર્ષવર્ધન કહીને બોલાવ. પણ આમ તમારી સામે તમને નામથી બોલાવીશ તો સારું નહીં લાગે ને? તો કેસર, નામ બોલાવવા માટે જ રાખ્યા હોય છે ને, અને તું મને નામથી નહીં બોલાવે તો ફલાણા ઓ ઢીકણા એવું કહીને બોલાવીશ. એ વાત પણ સાચી છે. તો નક્કી તું મને ઓ હર્ષવર્ધન કહીને બોલાવીશ. ચાલ બોલ. હા, એટલે બોલ ને, મારે પણ સાંભળવું છે કે મારું નામ તારા મોઢે કેવું લાગે છે. પણ અત્યારે અહીંયા? હા, અત્યારે અહીંયા તાત્કાલિક. બોલ. ઓ હર્ષવર્ધન, કોણ છે ત્યાં? હા, કોણ છે? ઓ બાપરે, તમે છો? સોરી સોરી સોરી, આ ઘણીવાર મારું પણ છટકી જાય છે. મેં તમને બંનેને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? એકચ્યુઅલી મિસ્ટર અને મિસિસ વાત કરતા હોય અને હું આમ બૂમ પાડું તો ડિસ્ટર્બ કર્યા જ કહેવાય ને. સોરી. હા, અરે ના ના, તમે કાંઈ ડિસ્ટર્બ નથી કર્યા. એકચ્યુઅલી હું વહેલો જાગી ગયો હતો, તો બહાર આવ્યો તો જોયું કે કેસર ફૂલ વીણી રહી હતી, તો થયું કે એની સાથે વાત કરું, એટલે અહીં આવ્યો. થોડીક વાત થઈ છે, થોડી બાકી. એનીવેઝ, હું ફ્રેશ થઈ આવું. હું જાઉં? શું કેસર, તારી મોર્નિંગ તો બહુ જલ્દી ગુડ થઈ ગઈ ને? વાહ. દીદી બહુ ચાંપલા બેડા ના કરીશ. તું જેવું વિચારે છે એવું કાંઈ નથી.
એમ હું વિચારું છું એવું અત્યારે નથી કે પહેલા પણ નહોતું? દીદી તારી નાની બહેનની મજાક ઉડાવતા તને સહેજ પણ શરમ નથી આવતી ને? સાચે જ એવું કાંઈ નથી. એ તો એમને મારી સાથે થોડીક વાત કરવી હતી. તો વાત થઈ? ના એટલે આડી અવળી અમે ઘણી વાતો કરી, પણ જે વાત કરવાની હતી એ રહી ગઈ. ચાલ ચાલ અંદર. નિર્મળા, હા બોલો. અરે નિર્મળા, બહાર આવે છે કે નહીં? હા, નાસ્તામાં શું બનાવ્યું છે? થેપલા ને ગળામાં શીરો કે લાપસી કંઈક બનાવી દઈશ. એમ તો તમારા બાપાને ખવડાવો. નિર્મળા, તમારા ભેજામાં ભૂસું ભર્યું છે? આટલા મોટા પરિવારનો દીકરો આપણો જમાઈ થયો છે, એમને પણ લાગવું જોઈએ કે આપણે ખાનદાની માણસ છીએ. એક કામ કરો, 5 પ્રકારના નાસ્તાની આઈટમ બનાવો. આમ થાળી એકદમ ભરેલી લાગવી જોઈએ. એક કામ કરો, થેપલા તો બનાવો જ બનાવો, પણ ખાંડવી, દાળવડા અને જે કંઈ પણ સૂચે એ બનાવો. અરે પણ એટલું બધું બનાવવાની ક્યાં જરૂર છે? નકામું બપોરનું જમવાનું બગડશે, કોઈ ખાશે નહીં. નિર્મળા, પોતાનું મગજ ના ચાલતું હોય ને તો જેનું પણ મગજ ચાલતું હોય ને એની વાત સાંભળી લેવાની. અને સાંભળો, જમાઈની સેવા કરવાથી 7 વખત કાશી જવાનું પુણ્ય મળે છે. જાણું છું, પણ આટલું બધું બનાવવાની જરૂર નથી. મને બનાવવામાં વાંધો નથી, પણ અન્નનો બગાડ થશે. ને આમાંય ખરું કહું તો આટલી મહેમાનગતિ કરવી કાયમ આપણને પોસાશે? હું તો કહું છું જેટલું દિવ્યકુમાર માટે કરીએ છીએ એટલું જ હર્ષવર્ધન સિંહજી માટે કરીએ. કોઈને ઓછું નહીં ને કોઈને વધારે નહીં. નિર્મળા, ગાંડા થઈ ગયા છો કે શું? હા? અરે ક્યાં દિવ્ય કુમાર અને ક્યાં હર્ષવર્ધન સિંહજી? અરે રાજાની સરખામણી તમે સિપાહી જોડે કરો છો? સાંભળો. અરે શું સાંભળું? મમ્મી, થેપલાનો રોટ બંધાઈ ગયો છે ને? નિર્મળા, દિવ્ય કુમાર પોતે જ કહે છે ને કે હું તમારા દીકરા જેવો છું, તો દીકરાને તો કંઈ પણ કહી શકીએ ને. હા, બાકી ખાનદાની પરિવારના જમાઈ એટલે ખરાબ, પણ આપણા દિવ્ય કુમાર એવા નથી. એકદમ પ્રેમાળ, લાગણીશીલ અને સાદા માણસ છે. ચાલો, હવે મારું મોઢું શું જુઓ છો? કામે લાગો, એ લોકોને ભૂખ લાગી હશે. ચાલો. અનુ, તું તો તારા ડેડીને નાનપણથી ઓળખી છે બેટા. એમનો સ્વભાવ તને ખબર છે ને? સ્વભાવની કોઈ દવા ના હોય દીકરા. એમની વાતો મન પર ના લઈશ. અરે નાના મમ્મી, મેં પપ્પાની કોઈ વાત મન પર નથી લીધી. ફિલ્મોમાં એક હીરો હોય ને એક વિલન હોય. જો આપણે પપ્પાને વિલન સમજીએ ને તો આખી જિંદગી એમના ડરથી આપણે રડતા જ રહેવું પડે. એટલે જ અમે નાનપણથી પપ્પાને છે ને કોમેડિયન ગણતા આવ્યા છે. જ્યારે જ્યારે આવું કંઈક બોલે ને તો આપણે હસવાનું, બહુ જ હસવાનું. એટલે છે ને જ્યારે આવી કોઈ વાત કરે ને તો એક કાનથી સાંભળવાની ને બીજા કાનથી કાઢી નાખવાની. ચાલો ચાલો નિર્મળા, ફટાફટ નાસ્તો બનાવો. તમારા જમાઈરાજને ભૂખ લાગી હશે. ચાલો ચાલો. નિર્મળા, નિર્મળા, હા, ઘરમાં શું ચાલી રહ્યું છે એ કહેશો મને? શું થયું પણ? નિર્મળા, ઘરના જમાઈને આંખની પાપણ પર બેસાડવાના હોય. હર્ષવર્ધનસિંહજી ક્યાં છે? કેસરે કઈ કહ્યું એમને? ખોટું બોલે એનું કાળજું કંપે. શું બોલી? હા, શું બોલી? ના, હું એમ કહેતી હતી કે અનેરીએ દિવ્યકુમારને સામાન લેવા મોકલ્યા છે. હર્ષવર્ધનસિંહજી એમની સાથે જ હતા. હે ભગવાન! એટલે દિવ્ય કુમાર અને હર્ષવર્ધનસિંહજી બંને સાથે હતા?
તો નક્કી હર્ષવર્ધનસિંહ એમની સાથે સામાન લેવા જ ગયા હશે. હા, 100% ગયા હશે. અરે હર્ષવર્ધનસિંહજી, કેટલું ફાસ્ટ ચાલો છો. ઉભા રહો, થાકી ગયો હું. લાવ થેલો મને આપો. અરે મારા હાથમાં છે તો શું વાંધો છે? હું સિનિયર જમાઈ છું, તમે ખાલી જમાઈ છો, એટલે હું જે કહું એ તમારે સાંભળવું પડે, બરાબર? લાવ થેલી મને આપો. હું આગળનો દીકરો છું ને, લાવ મને આપો. અરે ત્યાં શું છે? ક્યાં? અરે ત્યાં જુઓ સરખી રીતે. ક્યાં? હા, જાઓ 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 જુઓ. નિર્મળા, નિર્મળા! અરે હર્ષવર્ધનસિંહજી, આ શું કરો છો તમે? જુઓ, અમને પાપમાં ના પાડો. લાવ સામાન મને આપો. નિર્મળા, તમારા પક્ષો ભાગી ગયા છે. આમ જમાઈને સામાન લેવા મોકલાય? આપણા કારભારી ક્યાં છે? નોકર ચાકર બધા ગયા ક્યાં? અને દિવ્ય કુમાર, આ શું છે? અરે પપ્પા, માર્કેટથી બધો સામાન હું લઈને આવી રહ્યો હતો. ત્યાં ખબર નહીં હર્ષવર્ધનસિંહજી કેવી રીતે આવી ગયા અને મારા હાથમાંથી બધી થેલીઓ છૂટવી લીધી. અને હું એમને કહું છું કે મને આપી દો, મને આપી દો, પણ છેક માર્કેટથી અહીં સુધી દોડાવ્યો મને. હે ભગવાન! એટલે છેક માર્કેટથી તમે અહીં સુધી આટલો બધો ભાર ઉંચકીને આવ્યા? એસીપી હર્ષવર્ધનસિંહ, તમારે આટલું બધું કામ કરવું પડ્યું? અરે પપ્પા, ઇટ્સ ઓકે. નિર્મળા, સામાન લઈ લો. ના ના નહીં આપો. કહું છું, લાવો. મને આપો. અરે કહું છું ને, મને આપો. કહું છું. અરે તમે શાંતિ રાખો. સાવધાન. તમે લોકો કેમ આટલા હાઈપર થાવ છો? હાઈપર થવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાલો, એક કામ પત્યું. પતિ ગયું ને, હવે મને આપી દો. સાવધાન કહ્યું ને મેં. હર્ષવર્ધનસિંહજી, જુઓ, એવું ના ચાલે. કહું છું, લાવો મને આપી દો સામાન. આમ ના કરો, કહું છું. એક મિનિટ, આ શું ચાલી રહ્યું છે? હું આ કચરો વાળ અહીં આવો, બધા લાઈનમાં આવો. ચલો, સાવરણી નીચે મૂક, નીચે મૂક. તો આપણા પરિવારની વહુ છે અને તું આવી રીતે અહીંયા કચરો કાઢી રહી છે? હા, સારું લાગે? અહીંયા જો કોઈ કચરો કાઢશે ને તો એ સ્વયં જાતે પોતે હર્ષવર્ધનસિંહ. સાવધાન. કોઈ આગળ નહીં આવે. પાછળ પાછળ. મમ્મી દૂર રહો, દૂર જાઓ. અને ત્યાં ઉભા રહીને શાંતિથી જુઓ કે હું બરાબર કચરો કાઢું છું ને, અને જો ના કાઢતો તો ટોકજો. હા, હર્ષવર્ધનસિંહજી, આ બધું રહેવા દો. પુરુષે આ બધા કામ ના કરવાના હોય. કોણે કહ્યું? જો સ્ત્રી ઘરના કામ કરી શકે તો પુરુષ પણ કરી જ શકે ને. હા, અને તમારી દીકરી પરણીને મારા ઘરે આવી છે તો એ ત્યાં ઘરના કામ કરશે જ ને. હા, એ કરશે જ, અને એને કરવા જ જોઈએ. બસ, તો પછી એક દિવસ હું તમારા ઘરે આવ્યો છું તો એક દિવસ મને કામ કરી લેવા દો. તો એક દિવસ તો મારી પત્નીને આરામ કરવા દો. એક મિનિટ, જો તમે જમાઈ છો તો હું પણ આ ઘરનો જમાઈ છું. જો તમે આ એકલા એક હાથે કરવાના હો તો હું પણ તમારી મદદ કરીશ. એ દિવ્ય, તમે કેમ આછા ભાઈ? કઈ નહીં, મારો જ્યારે આમની સાથે ઝઘડો થાય ને ત્યારે એમને પણ હું એ દિવ્યા એમ કહીને જ બોલાવું છું. મને યાદ આવી ગયું. કે સર, તારે પણ
હર્ષવર્ધનસિંહ જોડે ઝઘડો કરે એટલે એ હર્ષ એમ કહીને જ બોલાવાના. ચાલશે, મને વાંધો નથી. દિવ્ય કુમાર તમે દિવ્ય, અહીંયા કચરો મેં કાઢ્યો છે, તમે હોલમાં જઈને કાઢો. યસ, ગુડ આઈડિયા. એક મિનિટ, મારે છે ને એક એનાઉન્સમેન્ટ કરવાની છે. હા તો કરો. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે તમારા બધા માટે નાસ્તો અમે બંને બનાવીશું. અરે પણ અમે થેપલા બનાવવાના છીએ. મમ્મી મેં બનાવી દીધા છે. હા તો એ પણ ખાઈશું જ ને, પણ અમે બંને જે સામાન લાવ્યા છીએ એમાંથી પણ કંઈક બનાવીશું. અરે કંઈક શું કરવા, તમે કહો તમારે શું ખાવું છે, આ બંને જમાઈ તમને બનાવીને ખવડાવશે. કહો, ઉપમા જ ખાઓ છે. કેમ ઉપમા? આપણે જે સામાન લાવ્યા છે ને એ ઉપમાનો જ છે. ઓ નિર્મળા, તમે શેના દાંત કાઢી રહ્યા છો? હે હર્ષવર્ધનસિંહજી, તમારા હાથ જોડું, આ બધું રહેવા દો. ઓ નિર્મળા, આ મોઢું લટકાવીને શું ઉભા છો? ચાલો આ કચરા પોતા કરો અને ઓ કેશર રેડી જાઓ, જેને નાસ્તાની તૈયારી કરો. એક મિનિટ, ત્યાં જાઓ અને બેસો. જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી અહીંથી હલવાનું પણ નથી. હા તો શું છે કે લગ્નની દોડધામ કરીને થાકી ગયા છો એટલે આરામ કરો. આ બંને જમાઈને તમારી થોડીક સેવા કરવા દો. શાંતિથી બેસો, હલતા નહીં. અરે હલવાની ના પાડી ને મેં. એ દિવ્યા, હા આવ્યો. કઢાઈ ક્યાં છે? એક મિનિટ. આ તારું ને આ મારું. ભાઈ, લેડીઝ માટે ખાસ કાનૂની ચેતવણી કે જ્યાં સુધી અમારું કામ ના પતે ને ત્યાં સુધી કોઈ અંદર નહીં આવવું. હા, અને જે પણ કોઈ પ્રવેશ કરશે એની સામે કડકમાં કડક ફાઇન લેવામાં આવશે. બરાબર? કરેક્ટ. એક કામ કર, તું ડુંગળી સમારી લે અને હું એક મિનિટ, મારે અગત્યનો ફોન જોવો પડે. હું ડુંગળી સમારી લઉં છું, તું ફોન પર વાત કરી લે. હા હા. આવે નથી. હર્ષ, તું ગયો છે ત્યારથી હું સુકાઈને સરગવાની સિંગ જેવી થઈ ગઈ છું. તું કાંઈ પણ બોલો છો બેબી માસી. હા, આ મોટી બેન તો મને જોઈને કહે છે કે આજે સરગવાની સિંગનું શાક બનાવો. હસીશ નહીં, સાચું કહું છું. અને મને એમ કે આ ચિઠ્ઠીના કોઈ સંદેશ તું ક્યાં ગાયબ થઈ ગયો છે? અરે આ શું રહ્યો, વાત તો કરી રહ્યો છું તમારી સાથે. રહેવા દે. આ તો બેબી માસીએ ફોન કર્યો એટલે તારે કઈને નથી જવાતું? અત્યારે તારા સાસરે જવાનું હતું ને પગફેરા માટે આજે? અરે બેબી માસી, હું તમારો જ દીકરો છું, બધું કામ સમયથી પહેલા જ કરી નાખું છું. હું અહીંયા પહોંચી ગયો છું રાત્રે જ. ઓહો, મારો વાઘ કાલે રાત્રે જ ત્યાં પહોંચી ગયો છે, એટલે હનીમૂન થઈ ગયું એમ ને? અરે શું કાંઈ પણ બોલો છો બેબી માસી. શરમાઈ ગયો?
હમણાં જ તો મેં તને વાત કહ્યું. હા, વાગતે કઈ શરમાતા હશે? છોકરી છે તું. સારું, એ બધું છોડ અને મને એમ કે કેમ રાત્રે જ ત્યાં પહોંચી ગયો? અરે મારે કેસર સાથે થોડીક વાત કરવી હતી એટલે. એમ? તારી પત્ની સાથે તારે શું વાત કરવી હતી? એટલે એકચ્યુઅલી જે વાત કરવી હતી એ તો થઈ નહીં, પણ બીજી ઘણી બધી વાતો થઈ. આમ ગોળ ગોળ વાત ના કર, કંઈક સમજાય એમ બોલ. શું વાત કરવા ગયો હતો? હમણાં નહીં, હું તે આવીશ ને એટલે બેસીને આરામથી વાત કરીશું. હમણાં મારે આ લોકો માટે નાસ્તો બનાવવાનો છે. હે? આ પગ ફેરા માટે એક દિવસ જલ્દી શું ગયો? એ લોકો તને કામે લગાડી દીધો? આ ઘરના બૈરા શું કરે છે? અરે બેબી માસી, એ લોકો તો રોજ કામ કરતા જ હોય છે ને. ફોર અ ચેન્જ મેં જ આજે એ લોકોને કહ્યું આરામ કરવા માટે. તો નાસ્તો શું કામ? જમવાનું જ બનાવી દે. હા, જાણે તમે મને બધું જ શીખવાડ્યું છે. ચાલો મૂકું. સારું, વહુને લઈને જલ્દી આવી જજે. હા. आलू मजा न देगा, बैंगन मजा न देगा. बिना दिव्य के उपमा बनाने का प्रोसेस मजा न देगा. बेटर ना बेटर नहीं જરાય નહીં. સાંભળો, આ ડુંગળી સમારી લીધી છે, રવો શેકી રાખ્યો છે, અને આ રહી અડદની દાળ. વેરી ગુડ. તો પહેલા ડુંગળી. હા, ચમચો આપો. અને લો આ 3 મરચા કાપી રાખો. હા. મમ્મી, દિવ્ય બહુ સારા છે એટલે મને એમના ઉપર બહુ ગર્વ થતો હતો, પણ હવે મને લાગે છે કે એમને ટક્કર આપવા જમાઈ આવી ગયા છે. આપણી કેસર બહુ નસીબદાર છે અને આપણને દીકરા જેવા જમાઈ મળ્યા છે. લાવો મરચા લાવો. તારા પપ્પા મને કાયમ ટોણા મારતા કે તે કે દીકરો ના જણ્યો હોય કે દીકરો ના જણ્યો ને 3 દીકરીઓ જણી. પણ હવે એમને જઈને કહેજો કે મહાદેવજીએ મને 2 દીકરા આપ્યા છે. એ ખરું મમ્મી, પણ તે કઈ નોટિસ કર્યું? શું? ત્યાં જો, પપ્પાને ક્યારે આટલા શાંત બેઠેલા જોયા છે? તમે પપ્પાને વઢ્યા ને એ મને ખૂબ ગમ્યું. હું ક્યારે આવું કરી જ ના શકું. ત્યાં જઈને બેસો. શું કેસર છે ને હર્ષવર્ધનસિંહજી, તારા સપનાના રાજકુમાર? હલો, તમે લોકો અહીંયા શું કરી રહ્યા છો? તમને ના પાડી ને આ બધું ફરકવાની? હા, આઉટ આઉટ. તૈયાર છે ગરમા ગરમ ઉપમા. એકદમ ટકાટક ઉપમા. અરે દિવ્યકુમાર, આપણા સસરા ક્યાં ગાયબ થઈ ગયા? એમને કોઈનો ફોન આવ્યો હતો એટલે વાત કરવા બહાર ગયા છે. ઓકે, બેસો. હું? ના, તમે બેસો, હું પીરસી દઉં છું. તમે આ બનાવ્યું એ જ બહુ છે. અરે બેસો. ના બેસો કહ્યું ને. ના, મને નહીં ફાવે. મમ્મી, આમ મારી પાછળ ક્યાં સંતાય છે? આગળ આવ. અનુ, જમાઈ સાસુને પીરસે કેવું લાગે? સાવધાન. પણ શું થયું? આ અનેરીના ડેડીની જગ્યા છે. પપ્પા અત્યારે અહીંયા છે? બસ તો પછી જે હાજર એ વજીર. બેસો. અરે તમે આટલા બધા ગભરાઓ છો કેમ? બેસો. તમને બંનેને અલગથી નિમંત્રણ આપવાનું. બેસો.
અમે કઈ રીતે ખાઈએ? બસ મારે આ જ વાત તમને સમજાવી છે કે સ્ત્રીએ હંમેશા બધા જમી લે એના પછી જ જમવાનું. કેમ? એમણે કઈ પાપ કર્યા છે? નહીં ને? બસ તો પછી એટલે આજે સૌથી પહેલા તમે ખાશો અને પછી પુરુષો ખાઈશું. મમ્મી, તમને ખબર છે બા ક્યારેય રસોડામાં નથી આવતા, કારણ કે કિચનનો બધો કારોબાર બેબીમાંથી જ સંભાળે છે. એટલે મેં મારી બાને ક્યારે આવી રીતે બેસાડીને જમાડ્યા જ નથી. હા, પણ ક્યારેક ક્યારેક બેબી માસીને જમાડું છું. અને આ જે કંઈ પણ બનાવતા શીખ્યો છું ને એ બેબી માસીએ જ શીખવાડ્યું છે. એટલે જ્યારે જ્યારે હું બેબી માસીને આવી રીતે બેસાડીને જમાડું ને ત્યારે એ બહુ જ ખુશ થઈ જાય. મારે એ જ ખુશી તમારા ચહેરા પર પણ જોઈ છે. માં તો માં હોય ને, પછી મારી હોય કે કેસર. મમ્મી, સાચું કહું, માં 24 કલાક ને 7 દિવસ ઓન ડ્યુટી હોય છે. બધાના માટે કંઈક નું કંઈક કરતી રહે, પણ પોતાના માટે કાંઈ નથી કરતી. ઇવન ઘરવાળા પણ એમના વિશે કાંઈ નથી વિચારતા. અમને તમારા માટે કંઈક કરવા દો ને. બરાબર ને દિવ્ય કુમાર? હા હા, એકદમ બરાબર. ચાલો હવે ખાઓ. ખાઓ અને મને કહો કે કેવા બન્યા છે. અરે ના ના, એવું તો કઈ થોડું હોય. અરે ભાઈ, અમે ખાનદાની લોકો છીએ અને ખાનદાની લોકોને 1700 કામ હોય. તમારે એકલાનું કામ થોડું બતાવવાનું હોય. અરે કેટલાને મદદ કરીએ અમે. અને બીજું, ચાલો હવે ખાઓ. અરે ના ના, એવું તો કઈ થોડું હોય. અરે ભાઈ, અમે ખાનદાની લોકો છીએ. અરે કેટલાને મદદ કરીએ અમે. અને બીજું, હું થોડી વાર રહીને ફોન કરું છું. અરે મમ્મી, તમે કેમ ઊભા થઈ ગયા? બેસો. અરે બેસો ને. પપ્પા, તમે કહો અમને બેસવા માટે એટલે બેસશે. બેસો. અને પપ્પા, તમે અહીંયા બેસી જાઓ. નહીં. હા, બેસો. આપણને કેવી હર્ષવર્ધનસિંહજી? હા, સ્ત્રીઓની બાબતમાં તમારા વિચાર બિલકુલ મારા જેવા છે. ગુડ ગુડ, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. દિવ્યકુમાર, પ્લેટ આપો. અરે, નાસ્તો પીરસવા માટે માથાકૂટ તમે ના કરતા. એના માટે છે ને અમારા રિસ્પેક્ટેડ શેઠાણી નિર્મળા, પીરસવાનું કામ તો તમે કરો. હા, હું એ જ કહેતી હતી. હું પીરસી દઉં. એક મિનિટ. મમ્મી કેમ પીરસશે? સ્ત્રી છે એટલે. અરે ઉપમા મેં બનાવ્યો છે તો હું જ પીરસીશ ને. અને મમ્મી ખાવા બેઠા છે, પહેલા એમને ખાઈ લેવા દો.
બેસો. પપ્પા તમે કહો અમને બેસવા માટે એટલે બેસે. બેસો. વેરી ગુડ. ચાલો હવે બધા ખાઓ અને કહો કે કેવો બન્યો છે. એક મિનિટ, હર્ષવર્ધનસિંહજી, લીંબુ તો રહી ગયું. ઓ યસ, હું લઈ આવો. એક મિનિટ. એક મિનિટ. મમ્મી પહેલા તમે ખાઓ. અરે ખાઓ. પપ્પાને કહું કે તમને ખવડાવે? ના, હું ખાઉં છું. પપ્પા તમે પણ ખાઓ. અરે એટલે કેવો બન્યો છે એમ? કેસર તું પણ ખા. દેવકુમાર આમ આવો. હા, તમે પણ બેસી જાઓ. પણ આપણે પછી ખાઈએ ને. કેમ આમાં તમારે એવું નથી કે હું સિનિયર જમાઈ છું, હું પહેલા જમીશ? કેસર ડાળી આપ. વાહ, બોલો કોઈને કઈ જોઈએ છે? એક મિનિટ, દરવાજો ખુલ્લો જ છે, આવી જાઓ. આટલો સરસ ઉપમા છોડીને કોણ ઊભું થાય? પપ્પા જે હશે આવી જશે, તમે શાંતિથી ખાઓ. ઉપમા ખરેખર સરસ બન્યો છે. સરસ બન્યો છે ને? હજી આપું? ના, હવે નહીં ખવાય. અરે ખવા છે લો. ના, તો એમ કોને ઉપમા સરસ નથી બન્યો? એવું નથી, સરસ બન્યો છે. તો પછી લો ને. સારું, આપ. કેટલા શરમાઓ છો તમે. હા, હું જરાય શરમાતી નથી. મને થોડો આપો. ઉપમા બહુ મસ્ત બન્યો છે. હો, હા બસ આવું જોઈએ. જમવામાં શેની શરમ? બોલો બીજા કોઈને કઈ જોઈએ છે? હા તમે લીંબુ તો નીચેવ્યું નહીં મમ્મી. લો ખાઓ. અરે તમે પધારો પધારો. જય સોમનાથ. જય સોમનાથ. અરે તમે પહેલેથી જણાવ્યું હોત તો તમારા સ્વાગત માટે તૈયારી કરી હોત ને અમે. પણ કઈ વાંધો નહીં, સ્વાગત છે તમારું અમારા પેલેસમાં. શિવગઢમાં તમારા ઘરને પેલેસ કહે છે? હા, એટલે અમારા ત્યાં સાદા મકાન પણ તમારા પેલેસ કરતા ચડિયાતા હોય છે. અચ્છા એમ. પણ તમારી બાજુની રીત અલગ હોય, અમારી બાજુની રીત અલગ હોય. બરાબર ને? હા બરાબર. અને ઘરના સંસ્કાર પણ અલગ હોય છે. પત્ની બેઠી બેઠી ખાય છે અને પતિ પીરસે છે. તમારું ઘર ભલે પેલેસ નથી, પણ આજે ખરા અર્થમાં તમારું ઘર પેલેસ થઈ ગયું.
હર્ષવર્ધનભાઈ પોતે તમારા ઘરમાં કામ કરી રહ્યા છે. તમારા ઘરનો વૈભવ વધી ગયો. હા, ભાભી, કોઈ પણ ઘરને વૈભવશાળી બનાવવું ને એના પરિવારના સભ્યોના હાથમાં છે. એટલે તમે થોડીક મીઠી ભાષાનો પ્રયોગ કરો અને ઉદારતા બતાવો. આપણા ઘરનો વૈભવ પણ વધશે. આવો બેસો. દશરથ કાકા, હા, કહું છું. વિક્રમસિંહજી, નિર્મળા ભાભી, અમારા બાએ કાલે સત્યનારાયણની કથા રાખી છે. એનું આમંત્રણ આપવા અમે તમને આવ્યા છીએ. તમને સંપર્ક કરવાનો અમે બહુ ટ્રાય કર્યો, પણ તમારો ફોન લાગ્યો જ નહીં. હા, અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે ને. હા, એટલે જ જણાવ્યા વગર અમે અચાનક આવી ગયા. હા, વેદિકા ભાભી બજારમાં ખરીદી કરવા જતા હતા, એટલે એ પણ અમારી સાથે આવ્યા છે. સારું, તમે આવ્યા જ છો તો મારા હાથનો ગરમા ગરમ ઉપમા ખાઈને જ જાઓ. આવો. વાહ હર્ષવર્ધનભાઈ, આપણા પરિવારમાં પતિ પત્નીને એના પગની ધૂળ સમજે છે. અને તમે અહીંયા પોતાની પત્નીના પગની ધૂળ માથે ચડાવીને એમના પરિવારની સેવા કરો છો. આ જોવા માટે અમારા લગ્ન તમારા ભાઈ સાથે થયા હશે. વાહ, ગમ્યું અમને. હા, ગમ્યું ને ભાભી? બસ તો તમારા દિયરના હાથનો બનાવેલો ગરમા ગરમ ઉપમા ખાઓ, વધારે ગમશે. અમે કોઈના ઘરનું ખાતા નથી. કાકા, આમંત્રણ અપાઈ ગયું હોય તો હવે આપણે નીકળીએ. આમ પણ અહીંયા એસી નથી અને અમને અહીંયા ગભરામણ થઈ રહી છે. ભાભી, એસી એન્વાયરમેન્ટ માટે હાનિકારક હોય છે અને પોતાના માટે પણ. એટલે જરાક ઓછું જ વાપરવું. ઓહો, આ ઘરનું એન્વાયરમેન્ટ તમને ગમી ગયું લાગે છે. ઘરે પાછા આવવાના છો કે પછી મહારાજને બોલાવીને સત્યનારાયણની કથા અહીંયા જ કરાવશો? દશરથ કાકા, તમે તો મારા હાથનો ઉપમા ખાઈને જાઓ. ના ના, હમણાં ઉતાવળમાં છું. બીજી ઘણી જગ્યાએ આમંત્રણ આપવાના છે. વિક્રમસિંહજી, ફરીવાર આગ્રહભર્યું આમંત્રણ આપું છું. સપરિવાર પધારજો. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, તમારા હાથે બનાવેલો ઉપમા ખવડાવો ને. મને હતું જ કે કોઈ ખાય કે ના ખાય, દશરથ કાકા મારા હાથનો ઉપમા ખાધા વગર જશે નહીં. કેવું બન્યો છે? બહુ સરસ. વધારે આપું? ના ના, વેદિકા ભાભી બહાર રાહ જોવે છે. જય સોમનાથ. જય સોમનાથ. અરે, તમે લોકો ઊભા કેમ છો? બેસો ને. હા હા, બેસો બેસો બેસો. અરે દિવ્ય કુમાર, આપણે આ લોકોને મુખવાસ આપવાનું તો ભૂલી જ ગયા. અરે સોરી સોરી, સોરી. સોરી. બસ હવે બહુ થઈ અમારી સેવા ચાકરી. હવે જો તમે બંનેમાંથી એક પણ કોઈ પણ કામ માટે હલ્યા છો ને અહીંથી, તો તમારી સાસુ તમારો કાન મરડશે. હસો નહીં, સાચે સાચ હું તમારો કાન મરડવાની છું. ખરેખર નિર્મળા, તમારામાં જરાય અક્કલ નથી. પોતાના જમાઈ સાથે આ રીતે વાત કરાય? હવે જો વધારે બોલ્યા છો ને તો એક ઊંધા હાથની દઈશ. હાથ ઉપાડી તો જુઓ. હું એસી પીજું ભૂલી ગયા? પપ્પા, તમારી મમ્મી સાથે આવી રીતે વાત નહીં કરવાની.
વડીલ છો એટલે સભ્ય ભાષામાં સમજાવું છું. તમે મમ્મી સાથે આવી રીતે વાત કરશો ને તો મને નહીં ગમે. તમને ખબર છે મારા બાપુજીની કઈ આદત મને સૌથી વધારે ગમતી? કે મારી બાને બહુ માન આપતા, અને જેના લીધે આખું ગામ બાને બહુ માન આપે છે. તમે વડીલ છો એટલે તમને કોઈ કાંઈ કહેતું નથી, પણ એનો અર્થ એ નથી કે તમે દર વખતે આવી રીતે વાત કરો. તમે મમ્મી સાથે જેટલા રિસ્પેક્ટથી વાત કરશો ને એટલો જ રિસ્પેક્ટ લોકો તમને પણ આપશે. મારા તમારી દીકરી સાથે લગ્ન થયા છે. જો હું તમારી દીકરી સાથે એવી રીતે વાત કે વર્તન કરીશ તો તમને ગમશે? અરે મમ્મી મસ્તી કરતા, એ સાચીમાં થોડી મારા કાન મરડર. અરે એમની જ હિંમત નહીં થાય. અને મારા સાસુ છે, અને સાસુને જમાઈ સાથે મસ્તી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. ખરેખર જમાઈરાજ હું પણ મસ્તી જ કરતો હતો. બરાબર ને નિર્મળા? ચાલો એ બધું છોડો, હવે હેપી મૂડ થઈ ગયો છે તો હેપી જ વાતો કરીએ. કહો તમારો આગળનો શું પ્રોગ્રામ છે? કઈ નહીં, હમણાં દશરથ કાકા કહીને ગયા કે સત્યનારાયણની પૂજા રાખી છે એટલે પૂજા કરીશું, અને પછી 1-2 દિવસમાં કુલદેવીના દર્શન કરી આવીશું, અને પછી એટલે જોઈએ. તો પછી ક્યાં જવાના છો હનીમૂન માટે? ના એટલે કે તમે તો સ્વિટ્ઝરલેન્ડ, મોરેશિયસ એવી બધી. દીદી મૂંગી રહે ને. ખરેખર હર્ષવર્ધનસિંહજી હું મસ્તી જ કરી રહ્યો હતો, તમે ખોટું ના કરતા આ બાબત. હા, અમારા પતિ પત્ની વચ્ચે તો આવું બધું ચાલ્યા કરે. એને નિર્મળા દીદી આમ આવ તો મારે તારી સાથે કંઈક વાત કરવી છે. લે, વાત કરવા માટે મને અંદર લઈને આવી અને હવે મોઢામાં મગ ભરીને ઊભી રહી. લગન પછી બહુ બદલાઈ ગઈ છે. હા કેસર, હવે બોલ ને, શું કેવું છે તારે? દીદી લગ્ન થઈ ગયા, કાલે પૂજા પણ થઈ જશે, પછી કુળદેવીના દર્શન પણ થઈ જશે, અને પછી શું? અચ્છા એમ, હવે સમજી. એટલે મારી નાની બહેનને એની મોટી બહેન પાસેથી માર્ગદર્શન જોઈએ છે. વાહ કેસર, એકદમ પ્રગતિના પંથે છે. દીદી તું આમ દરેક વાતને મસ્તી મજાકમાં કેમ લે છે? મારા કરતા મોટી છે તો પણ સમજતી કેમ નથી? આમ ડફળો જેવું વર્તન કેમ કરે છે? ઓ ડફોડવાળી, એ કાપીશ ને હમણાં. બોલ. દીદી તું જે માર્ગદર્શનની વાત કરી રહી છે એના માટે હજુ હું કાયદાકીય રીતે એટલે હજુ 18 વર્ષની નથી થઈને. કેસર, તને 18 વર્ષ પૂરા થવામાં બસ થોડોક જ સમય બાકી છે. પણ દીદી કેસર, હું માનું છું કે હર્ષવર્ધનસિંહજીને આપણે ખોટું કહ્યું છે, પણ આ ખોટું બધાએ સ્વીકારી જ લીધું છે ને, તો હવે આપણે પણ આ બધી બાબત સ્વીકારી લેવી જોઈએ. તને ખબર છે, પહેલાના જમાનામાં તો છોકરી 15-16 વર્ષની ઉંમરે જ માં બની જતી હતી. તો તને તો ખબર જ છે ને કે મારી અને મમ્મીની ઉંમર વચ્ચે માત્ર 17 વર્ષનો જ ફરક છે. કેસર, વ્રત અને ઉપવાસ કર્યા પછી પણ આટલો સારો વર નથી મળતો, પણ તને મળ્યો છે. એમને બધી રીતે ખુશ રાખજે, મનથી પ્રેમ કરજે, તારો સંસાર પણ સુખી થઈ જશે. હું આવીશ તને ક્યારેક મળવા. ચાલ મૂકું હવે, તું સાચવજે.
હે મહાદેવ, તું છે. મને લાગ્યું કે તારા ડેડી છે. શું થયું? તું આટલી ગભરાયેલી કેમ છે અને કોની સાથે વાત કરતી હતી? ઊભી રહે. મમ્મી, તું મને કંઈ કહીશ કે શું થયું? માનસીનો ફોન હતો. હે? દીદીનો ફોન હતો? તો તારે પહેલા કહેવું જોઈએ ને. મારે હમણાં ને હમણાં જ માનસી દીદી સાથે વાત કરવી છે. તું મમ્મી આ શાની આટલી બૂમાબૂમ કરે છે? દીદી જો ને મમ્મી કેટલી સેલ્ફિશ છે. એ હમણાં એકલા એકલા માનસી દીદી સાથે વાતો કરતી હતી. શું માનસી સાથે વાત કરી રહી હતી? હું મારી માતાઓ, તમે બે શાંતિ રાખો. તમારા પપ્પાને ખબર પડશે ને કે માનસી સાથે વાત કરતી હતી તો બધું બંધ થઈ જશે. માનસી મને દર 2 દિવસે ફોન કરે છે. એ મારા ખબર પૂછે ને હું એના ખબર પૂછું. પણ આ બધું બંધ થઈ જશે. મહેરબાની કરીને આ વાત તમારા બંને સુધી રાખજો. હા મમ્મી, સોરી. હું જ ડફોની જેમ મોટે મોટેથી બૂમો પાડવા લાગી. તું ડફોર નથી, તું તો મારી ગુણિયલ દીકરી છે. બહુ માતૃ હૃદય નિર્મળા દેવી, પત્યું તમારું? મને એમ કહો કે માનસી કેમ છે? માનસી તમારા બેયની જેમ બહુ જ ખુશ છે. મહાદેવજીએ મારી 3 દીકરીઓને ઠેકાણે પાડી દીધી. મારી 5 આંગળીઓ ઘીમાં હોય ને એવું લાગે છે મને. માનસી કહેતી હતી કે મોહિત કુમાર એને બહુ જ પ્રેમથી રાખે છે. એને જે જોઈતું હતું એ બધું મળ્યું છે. ખાલી તમે એની સાથે નથી, એનું દુઃખ છે. રડતી હતી કે તમારા બધાની બહુ યાદ આવે છે. મેં કહ્યું એને કે ક્યારેક તને મળવા આવીશ દીકરા. ક્યારેય મળી શકીશ કે નહીં ખબર નથી. આ જન્મે એને મળી શકાશે કે નહીં નથી ખબર. મમ્મી તું રડીશ નહીં, અમને પણ રડવું આવે છે. અનુ, આ દુઃખના આંસુ થોડા છે બેટા. આ તો મારી દીકરી સુખી છે એ જોઈને ખુશીથી આંખો છલકાઈ ગઈ. માનસીની ચિંતા દૂર થઈ એટલે મન અને આંખો બંને ભરાઈ આવ્યા.